પૂર બાબતે વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આકરી ટીકા। સુરત શહેર વરસાદી પાણીમાં ગરકાવ થતાં જ ભાજપ શાસકોની અણઆવડત અને બેદરકારીનો ભોગ બનેલી જનતાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ આકરી ટીકા કરતા જણાવ્યું છે કે 30 વર્ષથી સત્તામાં બેઠેલા ભાજપ શાસકોને શરમ નથી આવતી। આ સવાલ માત્ર પાયલ સાકરિયાનો નથી, પરંતુ વેરો ભરતી પાયાની સુવિધાઓથી વંચિત રહેલી દર વર્ષે જળબંબાકારની સ્થિતિનો સામનો કરતી સુરતની પ્રજાનો છે। દર વર્ષે ડ્રેનેજ સમસ્યાના નિરાકરણ માટે 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે, તેમ છતાં સુરત શા માટે પાણી થાય છે? આ 500 કરોડ રૂપિયા ક્યાં જાય છે? શું તે માત્ર કાગળ પર જ ફાળવાય છે કે પછી ભ્રષ્ટાચારના કાદવમાં ગરકાવ થઈ જાય છે? ચોમાસા પૂર્વેની સમીક્ષા બેઠકો માત્ર નાસ્તા પાણી પૂરતી રહી જાય છે અને પરિણામે વેરો ભરનાર જનતાને ભયંકર સ્થિતિમાં રહેવાની ફરજ પડે છે। આ માટે શાસકો સીધા જવાબદાર છે। તેમની લાપરવાહી અને તંત્રની નિષ્ફળતાના કારણે દર વર્ષે ખાડીપુર જેવી આપત્તિ સર્જાય છે, જ્યારે સુરતની જનતા વરસાદી આફત અને પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત હતી, ત્યારે શહેરના મેયર ચોમાસાની શરૂઆતમાં જ વિદેશ પ્રવાસે નીકળી ગયા। આ કેવું જનસેવક? શું તેમને જનતાની તકલીફનો કોઈ ખ્યાલ નથી? આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે શાસકોને જનતાના હિત કરતાં પોતાના અંગત સ્વાર્થમાં જ વધુ રસ છે। આ વર્ષે અત્યારે જે આપણે સૌ જોઈએ છે, આખા સુરતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર જે પ્રમાણે પાણી ભરાયું છે, ખબર જ નથી પડતી કે ક્યાં રસ્તાઓ છે, ક્યાં જગ્યા છે ને ક્યાં પાણી છે। તમામ જગ્યાઓ પર પાણી પાણી પાણી, આખું સુરત જળ બંબાકાર થઈ ગયું છે। કોના પાપે? ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો તંત્રનું પાપ તો ખરું જ, પરંતુ એમના ઉપર બેઠેલા ભાજપી શાસકો જે 30 વર્ષથી શાસન કરી રહ્યા છે, લોકોએ ખૂબ મોટી બહુમતીથી આ ભાજપી શાસકોને ચૂંટાવ્યા છે, પરંતુ એમની અણઆવડત, એમની નિષ્ફળતા અને વહીવટી પાક પાસેથી કામ લેવાની નહીં આવડતના કારણે આજે આખા સુરતની અંદર તમામ જગ્યાઓ પર પાણી ભરાયા છે। માત્ર આ વર્ષ માટે જ નહીં, પરંતુ દર વર્ષે તમામ જગ્યાઓ પર પાણી ભરાય છે અને દર વર્ષે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે। દર વર્ષે ખાડીપુર આવે છે, દર વર્ષે કોઈને કોઈ વ્યક્તિ એમાં જીવ ગુમાવે છે, દર વર્ષે આ ઘટનાઓ બને છે, છતાં પણ એના નિરાકરણના નામે એકદમ મોટું શૂન્ય એટલે કે ઝીરો। પ્રી મોન્સૂન કામગીરીના કરોડો રૂપિયા બતાવવામાં આવે છે, કરોડો રૂપિયાની અમે પ્રી મોન્સૂન કામગીરી કરશું, પરંતુ સ્થળ પર જોવા જઈએ તો એકદમ મોટું શૂન્ય, ઝીરો। પ્રી મોન્સૂન બાદ એ લોકો મોટી મોટી મિટિંગો અને બેઠકો કરે છે, સમીક્ષા બેઠકનું નામ આપે છે, પરંતુ સમીક્ષા બેઠકની અંદર માત્ર ને માત્ર સારામાં સારી કંપનીનો, સારામાં સારી જગ્યાનો, ફરસાણનો એ નાસ્તો કરીને અધિકારીઓ અને શાસકો બધા છૂટા પડે। આ વરસાદ આવે ને ત્યારે દેખાય આવે, કારણ કે જો ખરેખર કામગીરી થઈ હોય તો આવી ઘટના જે અત્યારે પાણી ભરાય છે, ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાય નહીં। અને જે મોટી વ્યવસ્થાની વાત કરે છે, તો મોટી વ્યવસ્થા ક્યાં ગઈ? દર વર્ષે 500 કરોડની વાત કરે, ગટરો પાછળ ફાળવીએ છીએ, વાપરીએ છીએ, તો એ ગટરો ક્યાં ગઈ? જે વરસાદી લાઈનો વાત કરે છે, સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનની વાત કરે છે, તો આ સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન ક્યાં ગઈ? કેમ પાણી નથી લેતી? કેમ દરિયા સુધી પાણી નથી પહોંચાડી શકતા? એનું કારણ શું? કારણ માત્ર ને માત્ર એટલું છે કે બધી જ જગ્યાઓ પર નીચેથી લઈને ઉપર સુધી માત્ર ખીચા ભરાય છે, ખીચાનો વજન વધે છે, જેથી લોકોની જે પરેશાની, લોકોનું જે દુઃખ છે એ દેખાતું નથી। એના માટેના ચશ્મા પહેરાઈ જાય છે ભારે વજનના ખીચાના કારણે, અને છેલ્લે જે ભોગવવાનો વારો આખા સુરતના લોકોને આવે છે। ખાડીપુર આવે છે, મીઠી ખાડીનું પૂર આવે છે, લોકોને બોટ દ્વારા એમને બહાર સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવે છે। આ પ્રક્રિયા દર વર્ષે કરવામાં આવે છે, તેનું કાયમી નિરાકરણ કેમ નહીં? કેમ કે એની વચ્ચે જે મોટી મોટી માર્કેટો ઉભી કરી દેવામાં આવી છે ખાડીમાં, તો એ પોતાના માનીતા બિલ્ડરોની હોય છે ને, એના ખીચા ભારે કરી દીધા હોય છે શાસકોના, એટલા માટે જે મોઢા પર મોટી ટેપ લાગી જાય છે, બોલી નથી શકાતું ને, દબાણ દૂર નથી કરી શકાતું। ત્યારબાદ જે દરિયાની આસપાસના જે વિસ્તારો છે, જે ગામડાઓ છે, ત્યાં ગેરકાયદેસર ઝીંગા તળાવો ચાલી રહ્યા છે, તો એ પણ કોના પાપે? ભાજપી શાસકોના પાપે, કેમ કે ક્યાંક ને ક્યાંક પોતાના ખીચા ભારે થાય છે ને, એને હટાવી નથી શકાતા। અને છેલ્લે જો જોવા જઈએ ને તો ચોમાસાની અંદર આ જ પરિસ્થિતિ ઊભી થાય કે આખું સુરત જળ બંબાકાર થઈ જાય, સુરતની સુરત બગાડી નાખવામાં આવે છે, અને આ જે પાપ છે એ ભાજપી શાસકોના કારણે થઈ રહ્યું છે। અમે બસ એટલી જ વાત કરીએ છીએ કે દર વર્ષે જો તમે આયોજનોની મોટી મોટી વાત કરો છો, પ્રી મોન્સૂનની મોટી મોટી વાત કરો છો, કરોડો રૂપિયાનું જે સુરત મહાનગરપાલિકાનું બજેટ છે, લોકો લોહી પરસેવો એક કરીને સુરત મહાનગરપાલિકા ચલાવે છે, તો એનું વળતર તમે આવી રીતના આપશો? આજે લોકો રાતા આહુડે રોઈ રહ્યા છે કે જેમણે લોહી પાણી એક કરીને કોર્પોરેશનને ટેક્સ ચૂકવ્યો છે, આજે એ જ લોકો રોઈ રહ્યા છે, અને આ પાપ છે ને એ ભાજપી શાસકો કરી રહ્યા છે। લિંબાયતમાં મીઠી ખાડીમાં જે પ્રમાણે પાણી એને કે જે રીતનું આજે વરસાદ નથી છતાં પણ તેમાં કોઈ પાણી ઓસરી નથી રહ્યા, અને તેવામાં એક દર્દીને જ્યાં 108 નથી પહોંચતી અને તેને બહાર કાઢવામાં, હોસ્પિટલ લઈ જવા પણ મુશ્કેલી પડી રહી।
એકદમ સાચી વાત છે. દર વર્ષે આ મીઠી ખાડીનું પાણી આજુબાજુના તમામ વિસ્તારોની અંદર પ્રસરાઈ જાય છે. એક એક માળ સુધી ડૂબી જવાની ઘટનાઓ ત્યાં બને છે અને 2 દિવસ થઈ ગયા છતાં પાણી નથી ઉતરવું. એનું કારણ એ છે કે વચ્ચેનું જે દબાણ છે એ દબાણના કારણે પાણીની જે જવાની વહેવાની જે ગતિ છે એ ધીમી પડી જાય અને ધીમી પડ્યા બાદ તમામ જગ્યાઓ પર પાણીના ભરાવા થાય છે અને એના કારણે આ પરિસ્થિતિ ઉભી થાય. તમે વિચાર કરો ને, એ ગઈકાલે આપણે જોયું કે 18 વર્ષનો યુવાન એ પાણીમાં વહેતી નદી ખાડીની અંદર જતો રહ્યો છે. એને શોધખોળ માટેની ટીમો ગઈ, પણ પછી શું કામનું માણસ જયારે જતો રહી પછી. અને આજે જો આવી ઘટના બનતી, આ તો દર વર્ષે બને છે કે કોઈ વ્યક્તિ અવર જવર નથી કરી શકતું. 108 ની જે સેવાની જે વાત કરીએ તો સેવા પણ નથી મળી શકતી, દવાખાના સુધી નથી જઈ શકાતું. એના માટે પણ લોકોએ પેલું કહેવાય ને કે ભાઈ ટીંગાટોળી કરીને લઈ જવા પડે છે. તો આટલી આવી એવી ઘટનાઓ બને છે છતાં પણ આ નાક શરમ વગરના છે, જે હમણાં ચોમાસું જશે એટલે બધા ભૂલી જશે. મેયરે પોતાના વિદેશ પ્રવાસની અંદર વ્યસ્ત રહેશે, અહીંયા તંત્ર પોતાના કામકાજની અંદર કઈ જગ્યાએથી માલ બનાવવાનું, કઈ જગ્યાએથી ખીચા ભરવા, એમાં આખું વર્ષ વ્યસ્ત થઈ જશે. પણ લોકોની જે પીડા, લોકોનું જે દુઃખ, લોકો જે ભોગવી રહ્યા છે એ તમામ વસ્તુ ભૂલી જશે અને ફરી આવતા વર્ષે આની આ જ પરિસ્થિતિ સર્જાશે.